સુરતના હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદીનો માહોલ ચાલી રહ્યો છે। આર્થિક સંક્રમણને કારણે રત્નકલાકારો આપઘાત કરી રહ્યા છે। અનેક પરિવારો પોતાનું ગુજરાન પણ ચલાવી શકે એવી સ્થિતિમાં નથી। ત્યારે ફરી એકવાર ડાયમંડ વર્કર યુનિયન પોતાની લેખિત રજૂઆત લઈને કલેક્ટર પાસે પહોંચ્યું હતું। જો આગામી દિવસોમાં તેમની માંગ નહીં સંતોષાય તો રત્નકલાકારો હડતાલ પર ઉતરશે એવી ચીમકી આપી હતી। સુરતના હીરા ઉદ્યોગમાં મંદી ચાલી રહી હોવાના કારણે ફેક્ટરી સંચાલકો દ્વારા રત્નકલાકારોને જે પગાર આપવામાં આવતો હતો તેમાં કાપ મૂકી દેવામાં આવ્યો છે। આ કારણોસર રત્નકલાકારોની આર્થિક સ્થિતિ દયનીય બની રહી છે। ડાયમંડ વર્કર યુનિયન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રત્નકલાકારોને સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે તે પ્રકારની માંગણી કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટરને રત્નકલાકારોને આર્થિક સ્થિતિ અંગે જાણ કરવામાં આવી અને ત્યારબાદ આગામી દિવસોમાં હડતાલ પાડવા સુધીની વાત પણ કરવામાં આવી છે। અમે અત્યારે હીરા ઉદ્યોગ માટે અમારી લડત લડવા આવ્યા છીએ। અમે અત્યારે ડાયમંડ વર્કર યુનિયન અત્યારે આપઘાત કરે છે। 2 દિવસની અંદર 4 કિસ્સા બની ગયા છે અને અત્યારે સરકાર અમારે કોઈ ધ્યાન દેતું નથી। અત્યારે ભાવેશભાઈ તરફથી અમે બધી નિવેદન આપીએ છીએ અને ભાવેશભાઈની સાથે અમે સાથ સહકાર અમે આપવા તૈયાર છે। અત્યારે અમે કમસે કમ 200 જણા જેટલા ભેગા થયા છે અને 30 તારીખે અમે ડાયમંડ વર્કર કંપનીનું બંધ કરવાનું એલાન છે અમારું। અને સમગ્ર ડાયમંડ વર્કર યુનિયન અમારી સાથે જોડાવા નમ્ર વિનંતી। રત્નકલાકારો માટે ડાયમંડમાં ભાવ વધારા બાબતે ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકીએ જણાવ્યું કે રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને વારંવાર રત્નકલાકારોની સ્થિતિ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા। રત્નકલાકારો માટે બજેટમાં કોઈ યોજના આર્થિક સહાય રૂપે જાહેર કરવામાં આવ્યો, પરંતુ અત્યાર સુધી કોઈ જાહેરાત રત્નકલાકારો માટે કરવામાં આવી નથી। રત્નકલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવ્યા, પરંતુ અત્યાર સુધી કોઈ પણ પ્રકારની સહાય રત્નકલાકારોને આપવામાં આવી નથી। ત્યારે 30 માર્ચથી હડતાલ કરવામાં ઉતરવાની જાહેરાત કરવામાં આવે છે। જો પગાર વધારો કરવામાં નહીં આવે તો હવે રત્નકલાકારો હડતાલ પર ઉતરશે।